હર હર મહાદેવ મિત્રો. તો સ્વાગત છે આપણો આજના બીજા દિવસનો બ્લોગ બીજો. તો કાલે તો બહુ ખાસ કામ થયું નથી કાંઈ આપણાથી, એટલે કાંઈ રાતનો બ્લોગ આપણે બનાવી નથી શીખ્યા. પણ હવે આજનું તમને કામ બતાવી દઉં કે કઈ રીતનું કરવાનું છે બધું એ. બરાબર, તમને આજનું કામ બતાવો તો તમને ખ્યાલ આવે કે એક દિવસનું કેટલું કામ આપણે થાય છે અને કેટલું કામ આવે છે. તો તમને બતાવો આગળનું. જો આમાં આપણે છે ને સ્લીવને ફિટિંગ કરવાનું છે. આમાં આપણે સ્લીવ લગાવવાની છે. આ તમને બતાવીશ પછી સ્લીવ લગાવ્યા પછી. બરાબર, આમાં આપણે ફિટિંગ કરવાનું છે. અને આ છે ટ્રેક પેન્ટ અને સાથે છે એની ટી શર્ટ. હવે આમાં બેમાં લંબાઈ કરવાની છે, સ્લીવમાં અને પેન્ટમાં બંનેમાં. કસ્ટમરને એવી રિક્વાયરમેન્ટ હતી કે બીજી જગ્યાએ જેના કામ કરાવ્યું છે ને એમાં કામમાં એને મજા નથી આવી અને સિલાઈ બરાબર મારી નથી આમાં. એટલે કસ્ટમર કહે ભલે પૈસા થતા પણ તમે કામ વ્યવસ્થિત કરી દો. જો આમાં સિલાઈ જુઓ, તમને બતાવું કઈ રીતની કરેલી છે. જો દેખાય છે તમને કે નહીં દેખાતી? પ્રોપર દેખાડું તમને કઈ રીતનું કામ છે. એ ટાંકા છૂટી ગયા છે, સિલાઈ બરાબર લાગી નથી આમાં અંદર. બરાબર, જો કામ બરાબર થયું જ નથી. કસ્ટમર કે ભલે પૈસા થતા તમે કામ વ્યવસ્થિત કરી દો. એટલે આપણે એને કીધું ભાઈ થઈ જશે, કારણ કે હોઝિયરી મટીરિયલમાં લગભગ મશીનમાં બરાબર ચાલતું ન હોય કાપડ, પણ એની માટે પણ રસ્તો છે આપણી પાસે કે હોઝિયરી મટીરિયલમાં કઈ રીતનું કામ કરવું એ પણ તમે ઘરે બેઠા કાંઈ પણ આવું મટીરિયલ હોય તો ઘરે પણ તમારે થઈ શકે. કે આમાં ટી શર્ટમાં લંબાઈ કરવી છે કે ટી શર્ટમાં ફિટિંગ કરવું છે, એ બધું તમારે ઘરે બેઠા તમારે થઈ જાય. તો કામ બધું પૂરું થઈ જશે પછી હું તમને એનું ફિનિશિંગ બતાવીશ, કઈ રીતનું એનું ફિનિશિંગ છે અને આપણે કઈ રીતના કામ કર્યું છે. તો જોઈએ હવે આજનું કેટલું કામ છે. એ કાલ તો કાંઈ બહુ ખાસ કામ થયું નથી આપણાથી, એટલે હવે આજે થોડું ઘણું આપણે કામ આ બધું પતાવશું. બહાર જવાનું છે, થોડુંક કામ છે એટલે, પણ તો બી આપણે થોડોક ટાઈમ નીકાળીને અને તમને બતાવશું કે કઈ રીતનું આજનું કામ છે આપણું. તો મળીશું બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી હર હર મહાદેવ. પણ હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી હર હર મહાદેવ.